ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી બાય નિમેશ સરના ઓસમ પ્લેટફોર્મની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હું રાહુલ ભુવા હાર્દિક સ્વાગત કરું છું આજના આપણા લાઈવ લેક્ચરની અંદર। ચાલો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ, ઝડપથી લેક્ચરની અંદર જોડાઈ જાઓ અને આ વિડીયોને તમારા અન્ય મિત્ર સુધી પણ ઝડપથી શેર કરી દો, જેનાથી એ પણ આ ચેપ્ટર નંબર 3 એટલે કે ધોરણ 11 સાયન્સ ગણિતનું ચેપ્ટર નંબર 3 ત્રિકોણમિતીય વિધેય ટ્રિગોનોમેટ્રી ફંક્શન જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે, ધોરણ 11 અને 12 બંને વર્ષ માટે ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહી શકાય। કારણ કે અહીં આવતા જે સૂત્ર છે, અહીં આવતા જે કન્સેપ્ટ છે અને ટ્રિગોનોમેટ્રી એટલે કે ત્રિકોણમિતિના વિધેયો છે એની અંદર પ્રદેશ અને વિસ્તાર, એકમ વર્તુળ, ઘણી બધી માહિતીઓ એવી છે કે જે કોઈને કોઈ ચેપ્ટર 11-12ના દરેક ચેપ્ટરમાં એમ કહેવાય મોટા ભાગના ચેપ્ટરમાં એમ કહેવાય કે ઉપયોગમાં આવે તેવી માહિતીઓ છે। તો આ ચેપ્ટર તમારે શીખવું એ ખૂબ જ જરૂરી છે। આ ચેપ્ટરની એક થિયરી તમને ડીપમાં આવડવી જોઈએ, એકદમ 0 લેવલથી હાઈ લેવલ સુધી તમને આ થિયરી ખૂબ જ કામમાં લાગવાની છે। તો વિદ્યાર્થી મિત્રો ચાલો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર। વધારે તમારો સમય બરબાદ નથી કરવો, ત્યારે શરૂ કરીએ। આપણે શું ભણી ગયા છે અને શું ભણવાનું બાકી છે અને થોડીક ચર્ચાઓ ઝડપથી કરી લઈએ, જેનાથી તમને યાદ આવી જાય કે આપણે શું ભણી ચૂક્યા છીએ અને શું ભણવાનું હજી આપણે બાકી છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આવો હું તમને બતાવી દઉં કે સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે ભણતા હતા, આ ચેપ્ટરની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને સ્ટાર્ટિંગમાં પહેલાં ભણાવ્યું હતું રેડિયન માપ અને અંશ માપ, તે તમે અહીંયા જોઈ રહ્યા છો। રેડિયન માપ, અંશ માપ, ત્યાર પછી ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા એ સૂત્ર, એને લગતા દાખલાઓ, એને લગતા કન્સેપ્ટ એ આપણે ચોપડીમાંથી ભણ્યા હતા। રેડી? અને JEEમાં હજી હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો કે આની અંદર કઈ રીતે પ્રશ્ન પૂછાય છે એ આપણે લાસ્ટ જ્યારે આપણે ચોપડી કમ્પ્લીટ કરી લઈએ, NCERT પહેલાં ભણી લઈએ, NCERT બાદ આપણે પછી એના MCQ કરવાના છીએ। રેડી? અને અન્ય થિયરીઓ જે NCERTમાં નથી આપેલી અને જે અન્ય થિયરી જે કામની છે ટ્રિગોની, એ આપણે પછી પાછળથી લાસ્ટમાં જોવાના છીએ। અત્યારે પહેલાં NCERTમાં જે કન્સેપ્ટ આપેલા છે એને આપણે સમજી લઈએ। આ ટ્રિગોનોમેટ્રી ફંક્શન એકદમ બેઝિકથી કે ભાઈ કાટકોણ ત્રિકોણ માટે આ સૂત્ર ટ્રિગોનોમેટ્રી 6 પ્રકારના વિધેયોની અંદર આવે। ત્યાર પછી નિત્યસમ ભણ્યા હતા, તમે જોઈ રહ્યા છો। ત્યાર પછી યુગ્મ વિધેય, કોટિકોણના સૂત્ર, ખૂણાઓના માપ દર્શાવતું સૂત્ર, મેં જે તમને મેં હોમવર્કમાં લખવા આપેલું હતું, નીચેથી ઉપરના 3 લાઈન મેં લખી દીધી હતી, સાઇન કોસ ટેન વિધેય 3 લખી દીધા હતા। ત્યાર પછી એકમ વર્તુળ ખૂબ જ અગત્યનું છે। જો આ એકમ વર્તુળ ખૂબ જ અગત્યનું છે, તમને આવડવું જ જોઈએ। ધોરણ 11 અને 12 દરેક ચેપ્ટરમાં કોઈને કોઈ જગ્યાએ એકમ વર્તુળ આવી જાય તો તમને આવડવું જોઈએ। અને અમુક દાખલાઓ આપણે બહારથી સોલ્વ કર્યા હતા કે આ રીતે રકમ હોય તો એને આ રીતે તમારે ફેસ કરવાની, સોલ્વ કરવાનું। ચાલો ત્યાર પછી સ્વાધ્યાયને લગતા દાખલાઓ આપણે સ્વાધ્યાય 3.2ના જોયા હતા કે જેનાથી આપણને સંપૂર્ણ આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતે એકમ વર્તુળ એપ્લાય કરવાનું છે। ત્યાર પછી સરવાળા બાદબાકીના સૂત્ર થોડાક ભણ્યા હતા આપણે, sin x + y નું, sin x - y નું, એ રીતે cos અને tan ના સરવાળાના અને cotના ટોટલ 8 સૂત્ર આપણે તમે જોઈ રહ્યા છો તે ભણી ચૂક્યા છીએ અત્યાર સુધી। ત્યાર પછી 2x માંથી x માં કઈ રીતે જવાનું, ખૂણો જ્યારે ડબલ આપેલો હોય ત્યારે એના અડધા કરવાનું કીધું હોય ત્યારે આ એ સૂત્ર છે, sin 2x નું, cos 2x નું અને tan 2x નું સૂત્ર છે। ઓકે, અહીંયા હું તમને જણાવી દઉં કે કોઈને કોઈ સૂત્ર તમારે ઉપયોગ કરવાનો થાય તો એ આપણી રીતે પસંદગી કરવાની હોય સૂત્રમાં કે મારે કયું સૂત્ર મૂકવું કે જેનાથી ઝડપથી સાદરૂપ આપી શકાય। ઘણી વખત જમણી બાજુ આપેલી હોય તો ડાબી બાજુ સોલ્વ કરવાની થાય એવું બી બની શકે હો તમારે, કે આ બાજુ આપેલી હોય જમણી બાજુ 2 sin x cos x તો એની જગ્યાએ આપણે sin 2x લખવાનું થાય, એવું ગયા લેક્ચરમાં ભણ્યા હતા, ખબર છે ને? તો બસ, તો એવું ઉલટા સૂત્ર પણ હોઈ શકે। અથવા તો આપણે જ્યારે ત્રિકોણમિતીય પ્રતિવિધેય ભણશું એ ત્રિકોણમિતીય પ્રતિવિધેયની અંદર તમને આ રીતે જમણી બાજુના દરેક સેટઅપો આપેલા છે, એ સેટઅપને ઓળખી અહીંયા x બરાબર શું ધારવાનું છે એવું આવશે, એ આપણે ત્યારે ચર્ચા કરશું। રેડી? વધારે ચર્ચા પછી ત્યારે કરશો ત્યારે તમને કદાચ નહીં સમજાય એવું પણ બની શકે। વધારે આપણે કહીએ તો તમને 3x માંથી x માં ત્રીજા ભાગના ખૂણાનો ત્રીજો ભાગ કરવો હોય, ડિવાઈડ બાય 3 કરવો હોય, કારણ કે 3x ના ડિવાઈડ બાય 3 કરો એટલે ખાલી x આવે, એના 3 સૂત્રો અહીંયા લખેલા છે જે આપણે તમને અગાઉના લેક્ચરમાં કરાવી દીધા છે। રેડી? તો તમે લેક્ચર જોવાનું બાકી હોય તો પણ તમે જોઈને શીખી શકો છો। સરવાળા બાદબાકીમાંથી ગુણાકારમાં ટ્રાન્સફર કરવાના સૂત્ર આજે હમણાં થોડાક દાખલા એને ભણવાના છે, જે ચોપડીમાંથી જે બાકી રહી ગયા છે એને ગુણાકારમાંથી સરવાળામાં જવું હોય ત્યારે, અને યાદ રાખો જ્યારે ગુણાકારમાં જઈએ છીએ ત્યારે ખૂણાનો સરવાળો ડિવાઈડ બાય 2, ખૂણાની બાદબાકી ડિવાઈડ બાય 2 તમારે કરવાનું હોય છે। ત્યાર પછી જો સ્વાધ્યાયના
દાખલાઓ તે પહેલાં થોડાક હજી સૂત્ર અગત્યના આપણે જોયેલા હતા. તો સ્વાધ્યાયના દાખલા આપણે 3.3 કરી રહ્યા હતા, તમે જોઈ રહ્યા છો. 3.3 ઘણા બધા દાખલાઓ આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરની અંદર એટલે કે આપણે કેટલા નંબરનો દાખલો પહોંચ્યા છે એની તમને વાત કરું તો 20મા નંબરનો દાખલો થઈ ગયો હતો. 21મા નંબરનો દાખલો આવ્યા છે. જો ક્લિયર 21મા નંબરનો દાખલો છે. તો ચાલો અહીંયા હું લખી દઉં ઝડપથી. 21મો નંબર, નંબરનો આ દાખલો છે. શું તમને આપેલું છે જોજો અહીંયા. અંશ અને છેદમાં બધી જગ્યાએ કોસ વિધેય સરવાળામાં આપેલું છે, નીચે સાઇન વિધેય સરવાળામાં આપેલું છે. આપણે લાવવાનું છે કોટ 3x લાવવાનું છે. તો કશું વાંધો નહીં. અહીંયા આપણે સોલ્યુશનમાં આપણી પાસે સૂત્ર તો છે જ કે સરવાળામાંથી જ્યારે આપણે ગુણાકારમાં જવું હોય ત્યારે c + c સૂત્ર લાગશે. પણ અહીંયા 3 વિધેય આપેલા છે, કોસ અને કોસ સરવાળામાં આપેલા છે. કયા બેમાં આપણે સૂત્ર મૂકશું એ ખાસ અગત્યનું છે, વિચારવું હોય. તો મને લાગે છે કે સર બેકી અને બેકી સંખ્યામાં સૂત્ર મૂકીએ એટલે અહીંયા આ બંનેમાં c + c વાળું સૂત્ર મૂકીએ. કારણ કે એકી સંખ્યા અને બેકી સંખ્યાનો સરવાળો કરશો ને તો તમને કેવી સંખ્યા મળવાની છે? એકી સંખ્યા મળવાની છે. જો તો પછી /2 થશે નહીં. એટલા માટે હું અહીંયા બેકી સંખ્યા અને બેકી સંખ્યા 4x ખૂણામાં આપેલું છે, મતલબમાં 4x અને અહીંયા 2x, અહીંયા બી 4x, અહીંયા 2x, એ બંનેમાં c + c નું સૂત્ર મૂકું છું. તો એ પહેલાં હું ગોઠવણી કરી દઉં પદોની કે સરવાળામાં આપણે આગળ પાછળ લખી શકીએ. 5 પાસે લખી દઈએ. તો ચાલો 5 પાસે લખી દીધું મેં. cos 3x લાસ્ટમાં લખી દઉં. તે જ રીતે sin 4x અને sin 2x એની બાજુમાં લખીએ, કારણ કે સૂત્ર બનાવવાનું છે એટલે. ત્યાર પછી sin 3x લખી દઈએ. cos + cos એટલે c + c સૂત્રમાં આવશે. તમને યાદ કરાવું, c + c એટલે 2cc થશે. ખૂણાનો પહેલા સરવાળો એ આપણે મનમાં જ સરવાળો કરશું, /2 કરશું. ડાયરેક્ટ હું લખી નાખું છું, તમને ખ્યાલ આવી જશે ડાયરેક્ટમાં. તો ચાલો c + c એટલે શું આવશે? 2c એટલે cos. ખૂણાનો સરવાળો કરો 4, 5, 6, 6 ના અડધા એટલે 3x. અને પાછું c એટલે cos. ઉપર જો 2 વખત c છે એટલે બંને વખત cos લખવાનું છે. ખૂણાની બાદબાકી 4x - 2x કેટલા વધશે? 2x ના અડધા ખાલી x પ્લસ આ cos 3x એમનો ડિવાઈડ બાય સાઇનમાં s + s નું સૂત્ર તમને યાદ છે. s + s એટલે 2sc થાય. સાચી વાત ને? 2s એટલે sin. ખૂણાનો સરવાળો 4 ને 2 કેટલા થશે? 4 ને 2 6, 6 ના અડધા 3x. કેમ 4 ને 2 6 છે ને? જો 4x 2x 4 5 6 સરવાળો 3x. અને 2sc એટલે cos વાપરવાનું. જો લખેલું છે 2sc એટલે બીજામાં c એટલે cos યુઝ કરવાનું છે. ઓકે, તો ચાલો cos ખૂણાની બાદબાકી 4x - 2x ખાલી 2x ના અડધા એટલે ખાલી x પ્લસ sin 3x આવશે. ઉપરથી અંશમાંથી અને છેદમાંથી કંઈ કોમન નીકળતું તમને દેખાતું હશે તો ઉપરથી કેટલા કોમન નીકળે છે? cos 3x કોમન નીકળે છે. કેટલા બાકી રહે છે? જો 2 બાકી રહે છે, એક cos x બાકી રહે છે, પ્લસ 1 બાકી રહે અહીંયા. કેમ ભાઈ? ઓકે, ચાલો નીચેથી sin 3x આપણને દેખાય છે. sin 3x ને કોમન કાઢી લેતા અંદર બાકી રહેશે 2 cos x પ્લસ 1. જો અહીંયા 2 cos x પ્લસ 1, 2 cos x પ્લસ 1 કેન્સલ આઉટ. કોસના છેદમાં સાઇન આપણને વધ્યું તો એ કોટ થઈ જાય. એકવાર લખી દઈએ કે cos 3x / sin 3x ઇઝ ઇક્વલ ટુ cos બાય sin એટલે cot 3x થશે ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઈડ. આપણે લેફ્ટ હેન્ડ સાઈડ લીધી હતી, લખતા ભૂલાઈ ગઈ છે તો એ સમજી લેવાનું કે અહીંયા આપણે લીધી હોય એ લેફ્ટ હેન્ડ સાઈડ હોય, ત્યાર પછી લખેલી છે એ રાઇટ હેન્ડ સાઈડ છે. ઓકે, તો ચાલો આગળ વધીએ. હેન્સ પ્રૂવ સાબિત થઈ ગયું. ઓકે, ક્લિયર? આમાં કોઈને કઈ પ્રશ્ન આ દાખલામાં? એટલે ખાલી આપણે સૂત્ર મૂકવાના હતા c + c અને s + s નું. ચાલો નેક્સ્ટ ઉપર જઈએ આપણે. આગળનો પ્રશ્ન જે આપણો છે કેટલા નંબરનો પ્રશ્ન ક્રમાંક ધરાવે છે? 22મો નંબર ધરાવે છે. ચાલો 22મા નંબરમાં સાબિત કરો કે હવે એક આ પ્રશ્ન અને એક ઉદાહરણમાં આની જેવો જ 10 વાળો પ્રશ્ન આપેલો છે. બંને સમાન રીતે સોલ્વ થશે. અહીંયા છે ને આપણે કોઈ ડાબી બાજુ કે જમણી બાજુ લઈને સાબિત નહીં કરીએ. આપણે છે ને વિચારશું
સમજણ જેને કહેવાય એ સમજણ તમારે કેળવવી પડે કે આવું આપણે કરીએ તો જ જવાબ આવે એમ. સાબિતીનો દાખલો છે, તમને ખબર છે કે સાબિત હોય કાં તો ડાબી બાજુ લઈને જમણી બાજુ થાય, જમણી લઈને ડાબી થાય, અથવા બંને અલગ અલગ લઈને સાદુરૂપ આપો, બંનેના જવાબ સરખા આવી જાય તો ડિસ્કો બની ગયો. બંનેનો જવાબ સરખો આવી જાય તો આપણે કહી શકાય કે આ ડાબી બાજુ બરાબર જમણી બાજુ છે. પણ અહીંયા છે ને આને હું અલગ રીતે સાબિત કરું છું, કારણ કે આની અંદર મને જો 3 અલગ અલગ પ્રકારના ખૂણા દેખાઈ રહ્યા છે. તમે જોવો રકમમાં નજર કરો કે 3x દેખાય છે સર, 2x પણ દેખાય છે અને x પણ દેખાય છે. 3 પ્રકારના ખૂણાઓ અહીંયા મને જોવા મળે છે. સાચી વાત કે ખોટી વાત? સાચી વાત. તો આના માટે છે ને હું લખીશ આવું, સાંભળજો કે 3x હોય 3x, એ 3x ને લખી શકાય 2x વત્તા x. લખી શકાય કે ન લખી શકાય? એમ તો તમને પ્રશ્ન થાય સર આમે લખી શકાય x વત્તા x વત્તા x. તમને વડે પ્રશ્ન થાય સર 3x ને તો આમે લખી શકાય 4x માઇનસ x. એમ તો ઘણી બધી રીતે લખી શકાય, પણ મેં તમને શું કીધું, આપણી જરૂરિયાત મુજબ હંમેશા કામ કરવાનું. જીવનમાં પણ ગણિત આપણને શીખવાડે છે કે તમારી જેવી જરૂરિયાત છે એ મુજબ તમે કામ કરો. તમારે ધારો કે 3 જોડી કપડાની જરૂર હોય, કોઈ પ્રસંગ આવે છે, 3 જોડીની જરૂર છે, એની જગ્યાએ તમે 6 જોડી લઈ આવો તો એ શું કહેવાય? પૈસાનો એક રીતે શું કહેવાય, અગાઉ આપણે વ્યય કર્યો એમ કહેવાય, અથવા તો પૈસા બગાડ્યા એમ કહેવાય. ઘણા લોકો પછી મેન્ટાલિટી પ્રમાણે હોય, ઘણા લોકો એમ વિચારે અગાઉ લઈ લીધા પછી લેવા નહીં, પણ ઘરે પડ્યા હોય એટલે શું હોય, આપણે પહેરી નાખીએ, જૂના થઈ જાય. પણ પછી ટૂંકા થાય, આપણે જો ઉંમર વધી જાય, મોટા થઈ ગયા હોય, વધારે ખવાઈ ગયું હોય જો, તો પછી શું થાય, આપણે જાડા થઈ જાય અથવા તો પતલા થઈ જાય કોઈ કારણોસર, તો પછી કપડાં આપણને થાય નહીં વ્યવસ્થિત સૂટ. એટલે મતલબમાં આ તો ખાલી એક ઉદાહરણ હતું કપડાનું. એવા ઘણા બધા આપણે કાર્ય હોય કે જે જરૂરિયાત મુજબ ન કરતા હોય. તો ગમે ત્યારે ગણિત આપણને એવું શીખવાડે છે અહીંયા કે જરૂરિયાત મુજબ જીવનમાં ચાલવું, એમ દાખલામાં પણ જરૂરિયાત મુજબ ચાલવું. યાદ રાખજો. તો અહીંયા જરૂરિયાત મુજબ મેં કામ કરેલું છે, કારણ કે 3x પછી આ 2x અને x બધુંય મને રકમમાં દેખાય છે, એટલે મેં આવા જ ભાગ પાડેલા છે કે 3x એટલે 2x પ્લસ x. આવા કોઈ ભાગ પાડેલા નથી, તો આને ઇરેઝ કરી નાખો. હવે બંને બાજુ હું કોટ વિધેય આપી દઉં. બંને બાજુ કયું વિધેય આપી દઉં? કોટ વિધેય આપી દઉં. તો અહીંયા હું લખીશ કોટ 3x ઇઝ ઇક્વલ્સ ટુ કોટ 2x પ્લસ x. શું આમ આપી શકાય? તો કે હા. ગણિતમાં બંને બાજુ બરાબરની બંને બાજુ સમાન કામ કરી શકાય. બરાબરની બંને બાજુ 1 ઉમેરી શકાય, બરાબરની બંને બાજુ -1 કરી શકાય, બરાબરની બંને બાજુ 2 વડે ગુણી શકાય, 2 વડે ભાંગી શકાય, સમાન કાર્ય કરી શકાય બંને બાજુ. તો અહીંયા પાછો ગણિતનો આ નિયમ બંને બાજુ વાળો હતો. એમ જીવનમાં પણ ઘણી વખત આપણે બંને તરફી કામ કરતું રહેવું પડે. રેડી? સંબંધોને સાચવવા માટે બંને બાજુ બેલેન્સિંગ જરૂરી છે. અહીંયા પણ આપણને ગણિત શીખવાડે છે કે બંને બાજુ સમાન કાર્ય કરવા પડે. એટલે આખું ગણિત જીવનને અનુલક્ષીને છે, પણ આવું તમને સમજાવશે કોણ? એ મહત્વનો પ્રશ્ન છે. કાંઈ વાંધો નહીં, સમજાવતા રહીશું. રેડી? તમને આવું બધું તો ટેન્શન લેવાની તમારે જરૂર નથી. કોટ x વત્તા y નું સૂત્ર તમને ખબર હશે, યાદ છે તમને? કોટ x વત્તા y નું એ સાઈડમાં લખી દઉં. હું અલગ પેનથી લખીશ, જેમ કે કોટ x પ્લસ y નું સૂત્ર તમને યાદ હશે. પહેલા ઉપર શું આવશે? તો કે સર કોટ x પ્લસ y છે, એટલે આપણે નીચેથી શરૂઆત કરીએ, 10 નું ઉલટું કરીએ તો કોટ y પ્લસ કોટ x. અહીંયા ઉપર શું આવશે? કોટ y ઇન્ટુ કોટ x -1. આવું નહીં આવે સૂત્ર? આવું સૂત્ર આવશે, જોઈ લો તમે. તો આ સૂત્રને હું અહીંયા એપ્લાય કરી દઉં છું અહીંયા. તો ચાલો એપ્લાય કરીએ આ સૂત્રને અહીંયા. તો બનશે કોટ x ઇન્ટુ કોટ 2x -1. જો સૂત્ર મોઢે હોવા જોઈએ તો જ તમે દાખલો ગણી શકો. કોટ x પ્લસ કોટ 2x. જોઈ લો તમે. અહીંયા y પાછળ લખેલો છે, એનો મતલબ પાછળ આપણી પાસે x છે, તો મેં એ રીતે જ બધી કિંમતો લખેલી છે જે ઓલા સૂત્રમાં લખેલી છે, x અને y ને કમ્પેર કરીને આપણો x છે, આ y છે એવું સમજીને સૂત્ર લખેલું છે. બસ હવે જવાબ તમારો તૈયાર છે. આને ખાલી આ બાજુ ગુણી દેવાનું છે. ચાલો ગુણી દઈએ. આ કિંમતને આ બાજુ ગુણો એટલે હમણાં જવાબ આવશે. ગુણતા જો બોલતા તો કોટ સાથે ગુણાશે એટલે શું આવશે? કોટ 3x ઇન્ટુ કોટ x વત્તાનો વત્તા આવશે. હવે કોટ 2x નો વારો કે કોટ 2x એની ભેગું આવશે કોટ 3x ગુણાકારમાં બરાબર આ બધી કિંમત કોટ x ઇન્ટુ કોટ 2x -1 એમનો.
ત્યાર પછી એક કામ કરીએ -1. હવે જો રકમની તમામ કિંમતો અહીંયા આવી ગઈ છે, યાદ રાખજો આખી રકમ જ સાબિત થઈ ગઈ. ક્યાંથી કરી? આ 3x = 2x + x થી સાબિત કરી. આવો સેમ ટુ સેમ દાખલો 10 વાળો ઉદાહરણમાં આપેલો છે. ઉદાહરણમાં પણ આ રીતે જ કામ કરેલું છે કે 3x = 2x + x અને બંને બાજુ ત્યાં 10 આપ્યા છે. બંને બાજુ 10 આપેલા તો જ આપણે 10 માં લઈ શકીએ નાખું. રેડી? અહીંયા કોટ આપવાનું. કામ કોટ આપવાનું? કારણ કે કોટમાં લાવવાનું છે એટલા માટે. તો હવે 1 ને કામ કરો, 1 ને આ બાજુ મોકલો એટલે પ્લસ થઈ જશે ને આ બંને કિંમતને આ બાજુ મોકલીએ ઓલી બાજુ. તો પહેલા લખીએ આપણે 1 બરાબર, પહેલા આપણે આ લખી નાખીએ, એની પાછળ જે કાંઈ પણ નવી કિંમત આવશે એ પાછળ માઇનસમાં જશે. ચાલો માઇનસમાં જશે આ કિંમત એટલે કોટ x કોટ 3x, કોટ x કોટ 3x એવું લખીએ. માઇનસમાં જ આ કિંમત જશે કોટ 2x ઇન્ટુ કોટ 3x. આ સાબિત થઈ ગયું, તમે જુઓ. રેડી? આ સાબિત થઈ ગયું છે. આખું જ પદ તમે જે ઉપર જોઈ રહ્યા છો એવું નીચે તમે દેખાતું હશે. આ માઇનસ વાળું અહીંયા પહેલા લખેલું છે, એ તો કોઈ પ્રશ્ન નથી. રેડી? હેન્સ પ્રૂવ. કયા 3? ગુણાકારમાં છે તમે આગળ પાસે નાની સંખ્યા મને એમ નાની લખો મોટી લખો, પણ અહીંયા ઉપર કેવું છે પેલા મોટો પછી નાનો, એ તો હાલે જ ને. ગુણાકારમાં 2 × 3 કે 3 × 2 ચાલે ને. રેડી? જવાબ આવી ગયેલો છે. ચાલો આગળ વધીએ, આગળ કામ કરીએ. હવે 23માં પ્રશ્ન નંબર ઉપર કામ કરીએ. પ્રશ્ન નંબર 23. રેડી? કટ ટુ કટ લખાઈ ગયું? ચાલો જોઈજો અહીંયા. કેટલા નંબરનો પ્રશ્ન છે આપણો? 23મા નંબર ઉપર. જો આ એક બહુ સરળ દાખલો છે. tan 4x છે, અહીંયા ખૂણો 4x છે. આપણે લાવવાનું છે બધું x માં. નજર કરો ને તો બધું x માં આપેલું છે. કાંઈ વાંધો નહીં, આવી જશે, સાબિત થઈ જશે, કોઈ ટેન્શન લેવાની વાત નથી. કઈ રીતે સાબિત થશે સર? તો હું તમને સમજાવું ને કે તમારે પહેલાં લેવાની લેફ્ટ હેન્ડ સાઈડ. શું આપેલું છે એમાં? tan 4x આપેલું છે, એ લઈ લીધું. હવે આના અડધા ખૂણાવાળું સૂત્ર તમને આવડતું હશે, હું અહીં લખી દઉં કે તમને આવડી જાય. લખી દઉં tan 2x બરાબર, એ સૂત્ર મોઢે કરવાનો તો જ દાખલો આવે. અડધા ખૂણાવાળું શું આવે? 2x ના અડધા કરવાના છે એટલે 2 tan x ડિવાઈડ બાય 1 - tan સ્ક્વેર x આવું સૂત્ર આવે. એ અહીં મૂકી દઈએ. ચાલો તો અહીંયા મૂકતા મને જણાશે કે tan 4x નું સૂત્ર આવશે 2 tan અડધો ખૂણો કરો, 4x નો અડધો 2x ડિવાઈડ બાય 1 - tan સ્ક્વેર 2x. હજી તો મારે 2x જોતું જ નથી બિલકુલ, મારે જોઈએ છે ખાલી x. જુઓ તો હું શું કરીશ, ફરીથી tan 2x દેખાય ને ત્યાં પાસે સૂત્ર મૂકી દઈશ. એટલે જો 2 એમનમ ઇન્ટુ tan 2x ની જગ્યાએ ફરીથી સૂત્ર મૂકો એટલે 2 tan x ના છેદમાં 1 - tan સ્ક્વેર x અપોનમાં 1 એમનમ માઇનસ એમનમ tan સ્ક્વેર 2x ની જગ્યાએ સ્ક્વેર તો એમનમ જ રહેશે, ખાલી tan 2x ની જગ્યાએ સૂત્ર મૂકશું 2 tan x ડિવાઈડ બાય 1 - tan સ્ક્વેર x અને આખાનો વર્ગ એમનો. રેડી? ક્લિયર? આ અહીંયા કોઈને કાંઈ પ્રશ્ન? આટલામાં કોઈને કાંઈ પ્રશ્ન છે તો જણાવી દો. કોઈને કાંઈ પ્રશ્ન હોય તો, આટલામાં ન આવડ્યું હોય, ખ્યાલ ન આવ્યો હોય તો. ચાલો હવે તો કે 2 × 2 4 કરી નાખું, ઉપર 4 tan x કરી નાખું ડિવાઈડ બાય 1 - tan સ્ક્વેર એમનો. હવે મોટો છેદ છેદમાં આવશે. છેદમાં આ જે પદ છે 1 - tan સ્ક્વેર વર્ગ જો બને લાગવાનો છે, ઉપરનાને વર્ગ લાગશે, આ બધું જાન ઉપરનાને વર્ગ લાગશે એટલે શું થઈ જશે બોલતે જાઓ. અહીંયા 4, અહીંયા tan સ્ક્વેર. રેડી ને? નીચેનો આખાનો વર્ગ થશે. પૂછાય ક્યાં? પૂછવા નથી. ઓકે, આખાનો વર્ગ થશે, સામે વહી જશે. તો 1 - tan સ્ક્વેર x આખાનો વર્ગ માઇનસ આ વર્ગ આને લાગશે એટલે 2 નો વર્ગ 4 tan સ્ક્વેર x. અને છેદ તો જ બાકી રહી ગયો. એકવાર છેદ લખવાનો ને પાછો.
ચાલો આ થોડુંક ઇરેજ કરી નાખીએ આપણે, કારણ કે જગ્યા પડશે જરૂર આપણે હજી આગળ. રેડી, ચાલો. હવે આ છેદનો આ એક વાર કેન્સલ થશે. જો છેદનો છેદ ઉપર જશે 4 tan x સાથે, એટલે ત્યાં ગુણાઈ જશે 4 tan x, એની સાથે જશે 1 માઇનસ tan સ્ક્વેર x ડિવાઈડ બાય આનો વર્ગનું વિસ્તરણ કરો એટલે 1 માઇનસ વર્ગનું વિસ્તરણ કરીએ એટલે 1 નો વર્ગ 1 માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું, એટલે આ 2 ગુણ્યા પહેલું બીજું કરીએ એટલે 2 tan સ્ક્વેર x વર્ગનું વિસ્તરણ a પ્લસ b આખાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ એટલે 10 ની 4 ઘાત થશે અને માઇનસ 4 tan સ્ક્વેર x. તમે નજર કરો તો સાબિત થઈ ગયેલું જ છે કે 4 tan x એમનેમ રાખીએ આપણે. ચાલો ક્યાં લખીએ? અહીંયા લખીએ કે 4 tan x 1 માઇનસ tan સ્ક્વેર x ડિવાઈડ બાય 1 પછી 4 પછી શું છે જો 2 tan સ્ક્વેર માઇનસ 4 tan સ્ક્વેર, કેટલા tan સ્ક્વેર થઈ ગયા? 6, તો માઇનસ 6 tan સ્ક્વેર અને 4 પછી માઇનસ શું હતું? પ્લસ હતું, પ્લસ 10 ની 4 ઘાત હતું, પ્લસ 10 ની 4 ઘાત x ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, હેન્સ પ્રૂવ. જોવો તો અહીંયા લગી કોને કઈ પ્રશ્ન? રેડી? સાદુરૂપ ખાલી આપેલું છે, પાછળ મેં ખાલી સ્ટેપ જ લખ્યું છે, તમે જોઈ લો. અહીંયા -2 અને -4, -2 અને -4 કેટલા થશે? -4 થશે. રેડી? ચાલો આગળ. ગીત વાગ્યું. હવે ચાલો રેડી? તો 24મો દાખલો કરી નાખો છે. લખો ઝડપથી, લખાઈ ગયો? લ્યો પાછળમાં તો શું છે? 2 અને 4 6 છે, પતી ગયો. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બધું તમે આ પ્રેક્ટિસ કરશો તો જ તમને આવડશે, કારણ કે એક મહાસૂત્ર તમને આપું છું, પ્રેક્ટિસ મેક્સ મેન ઓલવેઝ પરફેક્ટ. પ્રેક્ટિસ કરશો તો જ તમે પરફેક્ટ બની શકશો. તો યાદ રાખજો કે પ્રેક્ટિસ કરવાથી બધું આવડશે. ચાલો નેક્સ્ટ ઉપર જઈએ. નેક્સ્ટ જે દાખલો છે એ કેટલા નંબરનો છે? આપણો 24મા નંબરનો થશે કે નહીં થાય? તો ચાલો 24મા નંબરનો જે પ્રશ્ન તમે જોઈ રહ્યા છો, 24મો નંબર. રેડી? એને આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. ચાલો, क्योंकि कोशिश करने वालों की कभी हार नहीं होती. સોલ્યુશનમાં એવું લખશું આપણે કે હું પહેલાં તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈશ. મને એમાં દેખાય છે, શું દેખાય છે? લેફ્ટ હેન્ડ સાઈડમાં દેખાય છે cos 4x. તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર. અહીંયા તમે નજર કરો તો ખાલી એક્સમાં જ ખૂણા આપેલા છે. તમારી પાસે એવું કોઈ સૂત્ર છે, એવું કોઈ સૂત્ર છે કે જેમાં કોસના ઘણા બધા સૂત્ર છે, અડધા ખૂણા થાય એવા. એની અંદર 1 - 4 સૂત્ર છે કોસના અડધા ખૂણા વાળા. એમાં 1 - કઈ જગ્યાએ લખ્યું છે? તો એ લખ્યું છે 1 - હું તને બતાવું, તમને યાદ હોવું જોઈએ. 1 - 2 sin સ્ક્વેર x નહીં, 4x ના અડધા કરો એટલે 2x, એમ વિચારવાનું હંમેશા. સેટઅપ યાદ રાખવાનું, પણ અહીંયા જોવાનું કે 4x ના અડધા 2x થાય એમ. હવે બસ 1 એમનેમ રહેશે, માઇનસ એમનેમ રહેશે, 2 એમનેમ રહેશે. sin 2x નું કોઈ સૂત્ર છે તમારી આગળ? હા સર, પહેલું સૂત્ર છે sin 2x નું સૂત્ર 2 sin x into cos x. x માં કરવા માટે અડધો ખૂણો અને વર્ગનો વર્ગ એમનેમ રહેશે. વર્ગ દરેકને લાગ્યો, ગુણાકારમાં છે એટલે અહીંયા 4 થઈ જાય, 2 નો વર્ગ 4. અહીંયા થશે sin સ્ક્વેર x, અહીંયા થશે cos સ્ક્વેર x, અહીંયા 4 દુ 8 થઈ જાય, 1 - 8 sin સ્ક્વેર x into cos સ્ક્વેર x. તો સાબિત થઈ ગયું રાઈટ હેન્ડ સાઈડ, હેન્સ પ્રૂવ. ઓકે, ક્લિયર? આવડી જશે કે નહીં આવડી જાય તમને? આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કહો. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને કહો. તમને એમ થતો સર શું કરી રહ્યા છો?
આ હું એક અગત્યનું કામ કરી રહ્યો છું. એવું તે સર શું કામ જેમાં તમે ફોટો પાડ્યો? ચાલો આગળ વધવું છે. હવે 25મો પ્રશ્ન તરફ જઈએ. પ્રશ્ન નંબર 25 તરફ આપણે જઈએ. ચાલો 25મો પ્રશ્ન એટલે કે આ પ્રશ્ન. પ્રશ્ન સાબિત કરો કે cos 6x. જો આ પણ એવો પ્રશ્ન જ છે. કેવો સર? એવો એટલે તો કે 6x ખૂણો છે એમાં તમારે જો x માં જવાનું છે. તો તમે જો બે રીતે જઈ શકશો. એક તો તમે 6x ના અડધા કરશો તો 3x માં જશો અને 3x વાળું સૂત્ર મૂકવું પડશે પાછું, કારણ કે 3x માંથી x કરવા માટે ત્રીજા ભાગનું મૂકવું ન પડે. અને બીજું એક કામ, સર સીધા પહેલા 3 વડે ડિવાઈડ કરો. આનો ત્રીજો ભાગ કરો. ત્રીજો ભાગ કેટલો થાય? 6 નો ત્રીજો ભાગ 6 / 3 કેટલા આવે? 2. હા, તો એમ જઈ શકશો. કા પહેલા તમે ત્રીજા ભાગનું સૂત્ર મૂકો, કા પછી પહેલા બીજા ભાગનું મૂકો તો પછી ત્રીજા ભાગનું મૂકવું પડે, અને કા પહેલા ત્રીજા ભાગનું મૂકવું હોય તો પછી બીજા ભાગનું મૂકવું પડે. છેલ્લે આપણે પહેલા ભાગમાં જવાનું છે. પહેલો ભાગ એટલે x માં જવાનું છે. જો રેડી, આમ જવાનું છે કે 6x આપ્યો હોય તો કાં તો / 3 વાળું સૂત્ર મૂકો તો શેમાં જશો? 2x માં. અને હજી / 2 વાળું મૂકો તો શેમાં જશો? x માં. કા પછી 6x આપેલું હોય તો પહેલા / 2 વાળું મૂકો તો તમે 3 માં જશો, અને પછી / 3 વાળું મૂકો તો પછી x માં. છેલ્લે તો જીવનમાં આપણે ક્યાં જવાનું છે તમે સમજી ગયા ને? રેડી, બધી માયા જ છે. છેલ્લે ગણિત આપણે ત્યાં એવું શીખવાડે છે. મારા મગજમાં એવી વાત આવી કે છેલ્લે આપણે ક્યાં જવાનું છે? x પાસે જ જવાનું છે. કોઈ પણ રીતે તમે જાઓ, રેડી, કોઈ પણ રીતે તમે જાઓ, છેલ્લે તો આપણે અહીંયા જ જવાનું છે. પણ એવા કામ કરીને જવાનું કે દાખલામાં શું મળે આપણને? માર્ક્સ 2 માંથી 2 કે 3 માંથી 3 મળે. એમ જીવનમાં પણ એવા કામ કરીને જવાનું કે લોકો તમને દૂર લગી લાંબા સમય સુધી યાદ રાખે. ઘણા એવા મોટા વ્યક્તિ નથી ગયા હજી આપણે યાદ રાખીએ છીએ. ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ છે. હું કામ મને યાદ રાખીએ છીએ? કારણ કે પૈસાવાળા હતા એટલા માટે? તો કે ના, એ સારા કામ કર્યા હતા એટલા માટે આપણે એને યાદ રાખીએ છીએ. એમ આપણે પણ જીવનમાં અહીંયા આવ્યા છીએ તો સારા કામ કરી લોકો આપણને યાદ રાખે એવા કામ કરવાના. બાકી છેલ્લે તમારે જો અહીંયા ગણિત એવું શીખવાડે છે કે કોઈ પણ રીતે તમે દાખલો ગણશો છેલ્લે આપણે x પાસે જવાનું છે. તો ચાલો બાળકો, અહીંયા આપણે અત્યારે cos 6x વાળું આપણે સૂત્ર મૂકીએ. કોઈ પણ રીતે દાખલો ગણી શકાય. રેડી, અત્યારે ચાલો જોઈએ હું કઈ રીતે દાખલો ગણું છું. cos 6x આનું આપણે કામ કરીએ. પહેલા સૌપ્રથમ છે ને / 2 વાળું સૂત્ર નહીં, પણ / 3 વાળું સૂત્ર મૂકી દઈએ. / 3 વાળું ત્રીજા ભાગ વાળું સૂત્ર એટલે cos નો આપણે તમને સૂત્ર ત્રીજા ભાગનું cos 3x આપેલું હોય તો 4 cos cube x - 3 cos x નો આવે. એમ આપણે અહીંયા કરીએ 4 cos square ત્રીજો ભાગ કરો. ત્રીજો ભાગમાં આવે 2x ક્યુબ આવે. પહેલા તો cos cube 2x રેડી વાત છે. પછી માઇનસ શું આવશે? 3 cos 2x સાચી વાત છે. / 3 ત્રીજો ભાગ હોય તો હજી સર મારે x માં જવાનું છે તો 2x ના સૂત્ર મૂકી દો. એ પણ ખાલી cos વાળું સૂત્ર. તો cos 2x ના તો 4 સૂત્ર આવે. એ 4 સૂત્રમાંથી તમે કયું પસંદ કરશો કે જેમાં માત્ર cos આવે? તેવું કયું સૂત્ર છે કે જેમાં માત્ર cos આવે? તો કે 2 cos square x - 1. કયું સૂત્ર છે? 2 cos square x - 1. તો ચાલો આવો બાળકો, અહીંયા આવો, હું તમને બતાવો કે cos 2x છે. cos 2x એની જગ્યાએ સૂત્ર મૂકશું 2 cos square x - 1 આખાની 3 ઘાત -3 cos 2x ની જગ્યાએ 2 cos square x - 1. ચાલો સાદુરૂપનો દોર ચલાવીએ એ પહેલા હું તમને a - b આખાના ઘનનું સૂત્ર તમને આવડે છે? a - b આખાના ઘનનું સૂત્ર આવશે 3 ક્યાં? પહેલા તો આવે a નો ઘન - b નો ઘન -3a² b + 3ab². તો આપણે આ મૂકવાનું છે. તો ધ્યાનથી તમે મને લખાવજો, ધ્યાનથી ભૂલ ન પડે એ રીતે. કાઉન્સમાં હાલો a નો ઘન એટલે આનો ઘન કરવાનો હોય તો 2 નો ઘન કેટલો આવે? 8. અને cos ની કેટલી ઘાત આવે? 3 × 2 = 6 ઘાત નો આવે નહીં?
એ ઘન માઇનસ બી ઘન, બે જગ્યાએ માઇનસ, એક વખત પ્લસ. રેડી? ચાલો, માઇનસ બી ઘન એટલે એકનો ઘન એક થાય, માઇનસ 3 વખત એ સ્ક્વેર કરો એટલે 2 નો વર્ગ 4. રેડી? અને જો ચોતરી નો થઈ જાય જોઈજો પાછા ગુણાકારમાં છે. હા, અને કોસ નો વર્ગ કરો એટલે 4 ઘાત x. રેડી? પછી આવશે બી એટલે x છે નહીં લખો તો ચાલશે, પ્લસ 3 એ બી સ્ક્વેર એટલે એ એટલે આ લખવું પડશે ઇન્ટુમાં કરી 2 કોસ સ્ક્વેર અને બી સ્ક્વેર એટલે 1 નો વર્ગ 1 નહીં લખો તો ચાલશે, કાઉન્સ પૂરો કરી દો, માઇનસ 7 અંદર ગુણી દો એટલે કેટલા આવશે 3 દુ 6 કોસ સ્ક્વેર x અને આ માઇનસ માઇનસ પ્લસ 3 થઈ જશે. બરોબર છે કે ન ખબર પડી? તમને ખબર પડી? આ 3 એક કેટલા થઈ જશે? 3 થઈ જશે. ચલો સાદુરૂપ આપીએ હવે. 4 અંદર ગુણો, 8 ચોક કેટલા આવશે 32 કોસની 6 ઘાત x માઇનસ 4 એકા 4 માઇનસ જો અહીંયા ચોકે ચોકે 16 તેરી 48 કોસની 4 ઘાત x નહીં આવે, 48 કોસની 4 ઘાત x પ્લસ 3 દુ 6 ચોક 24 કોસ સ્ક્વેર x માઇનસ 6 કોસ સ્ક્વેર પ્લસ 3. 6 ઘાત વાળું કોઈ પદ છે આમાં નથી સર, એટલે 32 એમનેમ કોસની 6 ઘાત x એમનેમ, માઇનસ 4 પ્લસ 3 કેટલા આવશે -4 અને પ્લસ 3 એટલે -1 આવશે, લખી દઈએ -1. 4 ઘાત વાળું કોઈ પદ નથી એટલે -48 કોસની 4 ઘાત x અને 24 માંથી 6 જાય એટલે સર એટલે કેટલા વધશે 18 કોસ સ્ક્વેર x વચ્ચે. પહેલાં એવું લાગે તો મોટી ઘાત લખ્યું હોય તો મને વાંધો નથી કે 32 કોસની 6 માઇનસ 48 કોસની 4 પ્લસ 18 કોસનો વર્ગ અને -1 લખવું હોય તો મને કોઈ પ્રોબ્લેમ નથી, તમારે લખવું જ હોય રેડી તો મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. રેડી? આવડી જશે કે નહીં આવડી જાય? ચાલો ભલે રહ્યો એમનો. ઓકે, તો આ તમારો જવાબ થઈ ગયો એવું લાગે તો આને વ્યવસ્થિત લખી દો. થોડુંક ઉપર વિમાન ઉડે છે પણ ઉડાડવાનું નથી આપણે. રેડી? વિમાન બિલકુલ ઉડાડવાનું થતું જ નથી. 32 કોસની 6 ઘાત x માઇનસ 48 કોસની 4 ઘાત x પ્લસ 18 કોસ સ્ક્વેર x -1. રેડી? તો આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. ધીસ ઇઝ અ રાઇટ હેન્ડ સાઇડ, લેફ્ટ હેન્ડ સાઇડ ઇઝ ઇક્વલ ટુ રાઇટ હેન્ડ સાઇડ, હેન્સ પ્રૂવ. ઓકે, ચાલો આગળ વધીએ. દાખલા નંબર કેટલામાં કરીએ આપણે? આ તો દાખલા નંબર આપણો 25મો, હવે 26મો છે ખરા નહીં. પ્રકીર્ણન સ્વાધ્યાય આવી ગયું. પ્રકીર્ણન સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, પ્રકીર્ણન સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન આપણે જોઈ રહ્યા છીએ. ચાલો જોતા રહ્યો. પહેલો પ્રશ્ન, પ્રકીર્ણન સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તમે જોઈ રહ્યા છો. સાબિત કરો કે આવું બરાબર 0 છે. જો સાબિતીનો દાખલો છે જેમાં બતાવવાનું છે કે આના બરાબર 0 થાય છે. તો સરવાળા બાદબાકીમાં આપણે હોય ને ત્યારે ઉડાડી શકીએ ને જવાબ 0 લખી શકીએ. સરવાળા બાદબાકીમાં હોય ત્યારે આપણે ઉડાડી શકીએ, પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય અને આપણે જવાબ કેટલો આવે 0 જવાબ આવે. તો બાળકો અહીંયા આગળ તમે જોવો ને તો આ બે પદ તો ગુણાકારમાં છે. રેડી? આ બંને સરવાળામાં છે. તો લાઈને વડે આ સરવાળામાંથી હું ગુણાકારમાં ફેરવું શું થાય છે જોવાની કોશિશ કરું. તો c પ્લસ c એટલે શું થશે? 2cc થશે ને. c પ્લસ c શું થશે? 2cc થશે. અથવા તો બીજું એક સૂત્ર આપણે મેળવી શકીએ, બીજું એક કામ કરી શકીએ આમાં કે લાઈને વડે આ ગુણાકારમાં છે તો હું સરવાળા બાદબાકીમાં ફેરવું. તો અત્યારે હું એ કામ કરીશ કે ગુણાકારમાં છે 2cc એનું કરીશ c પ્લસ c કરી, જેમાં ખૂણાનો સરવાળો અને ત્યાર પછી આવશે ખૂણાની બાદબાકી. ગુણાકારમાંથી ખાલી સરવાળામાં જવા માટે ખાલી પ્લસ અને માઇનસ કરવું પડે. રેડી ને? તો ભાઈંગા બે ન કરવું પડે ને, ગુણાકારમાં જવા માટે કરવું પડે. c પ્લસ c હોય ને તો એનું 2cc કરવું પડે અને ખૂણાનો સરવાળો બાય 2 બાદબાકી બાય 2 કરવું પડે. આમાં ન કરવું પડે. આમાં એટલે તો કે ગુણાકારમાં તમે જતા હોય 2cc રેડ હોય, તમે c પ્લસ c કરતા હોય તો ઓનલી સરવાળો ઓનલી બાદબાકી એટલું જ આવે. ઓનલી જેવું કામ છે. નથી સાંભળ્યું? ઓનલી ઢોસા તો ખાલી ઢોસા જ મળતો હોય, બીજું કંઈ મળતું ન હોય એને કે ઓનલી ઢોસા. એમ અહીંયા પણ ખાલી ઓનલી સરવાળો ઓનલી બાદબાકી.
ચાલો તો અહીંયા આપણે કામ કરીએ એક કયું સૂત્ર મૂકીએ 2cc = c + c. ચાલો મૂકતા જાઓ, ધ્યાનપૂર્વક મને લખાવજો, લેફ્ટ હેન્ડ સાઈડ લખાવવાની છે ધ્યાનપૂર્વક. કોસ સરવાળો કરો જરાક, કેટલા આવશે π/13 વત્તા 9π/13 પ્લસ કોસ, હવે બાદબાકી કરીએ, π/13 માઇનસ 9π/13 પ્લસ બાકી બધું એમને કોપી ટુ પેસ્ટ. અહીંયા બનશે કોસ 10π/13 નહીં બને, અહીંયા બનશે કોસ માઇનસમાં જવાબ આવશે પણ કોસ યુગ્મ વિધેય સીધું લખશું આપણે 8π/13 લખશું, અહીંયા કોસ 3π/13 લખશું અને અહીંયા કોસ 5π/13 લખશું. નહીં લખીએ? હવે તમે જરા વિચારો કે સર આ 10π/13 લખ્યું છે એનું નાનો કરવાની કોશિશ કરું તો નાનો કેમ થાય? ને 13 નો ઘડિયો બોલવો પડે, 13 એકા 13 માઇનસ કેટલા કરવા પડે તો 10 આવે, 3π કરવા પડે. એવી જ રીતે કોસ હું આને નાનો કરવાની કોશિશ કરું, 13 નો ઘડિયો બોલું, 13 એકા 13π, 13 માઇનસ કેટલા કરવા પડે 5π કરવા પડે ત્યારે 8 બને. બાકી આ બધું એમને કોપી ટુ પેસ્ટ. જોવો તો અહીંયા લગી કોઈને કઈ પ્રશ્ન? શું કર્યા પહેલા મેં C+2cc નું સૂત્ર મૂક્યું, C+c એમાં બધું સરવાળામાં લઈ આવ્યો. આ સરવાળામાં લેતા મને જણાય કે અહીંયા સર આપણે જો આ બે ખૂણા મોટા છે 10π અને 8π, બાકી અહીંયા 3 અને 5 નાના ખૂણા છે, તો આને હું નાના બનાવું, આને નાના બનાવું તો π - π - કયું ચરણ આવે? એકમ વર્તુળ જો ડગલે ને પગલે આવી ગયું યુઝ. પાય એટલે અહીંયા હોય, તમને યાદ હોય તો. માઇનસ એટલે આપણે સમઘડી દિશામાં જવાનું. બીજા ચરણમાં કોસ નેગેટિવ હોય તો અહીંયા બનશે નેગેટિવ કોસ, પાય કેન્સલ કરી નાખવાનો, 3π/13 લખવાનું, ખબર છે ને? અહીંયા પણ બીજા ચરણમાં π - એટલે બીજું ચરણ, કોસ નેગેટિવ, બહાર માઇનસ, કોસ પાય કેન્સલ કરી 5π/13 લખવાનું પ્લસ કોસ 3π/13 પ્લસ કોસ 5π/13 આવડી જશે. આ બંને 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 બધું ઉડી જશે. જવાબ આવશે રાઈટ હેન્ડ સાઈડ. સો લેફ્ટ હેન્ડ સાઈડ ઇઝ ઇક્વલ ટુ રાઈટ હેન્ડ સાઈડ, હેન્સ પ્રૂવડ. તો શું તમને આમાં ખબર પડી? જ્યાં તમને લીલુંછમ દેખાય છે એમાં ખબર પડી? આ લીલા કલરથી લખેલું છે લીલુંછમ, એમાં તમને ખ્યાલ આવ્યો? તો ચાલો આગળ વધીએ. આગળના પ્રશ્નનો ગોબો ઉપાડ નાખીએ આપણે. ચાલો કેટલામાં પ્રશ્ન છે આ? બીજા પ્રશ્નનો આપણે ગોબો ઉપાડ નાખીએ હાલો અત્યારે, જેમાં તમને જણાય છે આ પેનથી એવું લખાતું છે. ઓહો હો હો, ક્યાં બાત હે, ક્યાં સ્ટાઇલ હે, વાહ ભાઈ વાહ. આનું નામ લખીએ આપણે પહેલાં જરાક. હા 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 હા, ઓહો બહુ સારું લખાય સર, લખવું પડશે. ઇંક પેન છે. હા હા હા, વળાંક તો એવા લે જાણે કાવા મરવેશભાઈ. ચાલો રેડી, આપણું નામ લખી દીધું છે પણ હવે આપણે દાખલો ગણવાનો છે, નામ નથી લખવાનું. તો આને ભૂસી નાખીએ. જોતા હતા કેવું લાગે છે? સારું લાગે છે. આનાથી દાખલો ગણ્યો હોય તો કેમ થાય? સારું ન લાગે, સ્લીપ ખાઈ જાય ભાઈ. વળાંક બોલે ને, દાખલો સ્લીપ ખાઈ ગયો હોય તો પછી નાના અક્ષર લખીએ એક વખત. સાઇન, હા 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 હા, હરકું દેખાય છે? હરકું દેખાય છે. નાના અક્ષર હોય તો સારું દેખાય. કાંઈ નહીં, હવે એક દાખલો લખી જોઈએ આપણે કેવું દેખાય છે. થોડુંક મોટું તો કરવું જ પડશે, બનતા હોય એટલું મોટું, બસ એટલું મોટું રાખવું પડે. ચાલો તો આ દાખલા નંબર કેટલામાં હતો એવું જ લખીએ આપણે. બીજો ને, હવે વધી ગયો હતો. જો બ્લેક તો બી સોચું મેં. બીજો પ્રશ્ન હતો. ચાલો સાબિત કરો કે જો આ જે સરવાળામાં છે એની આરે સાઇન છે અને આ છે બાદબાકીમાં એની આરે કોસ છે, બરાબર 0 લાવવાનું છે. તો એક કામ કરું હું, અહીંયા હું એક કામ કરું, અહીંયા ગુણાકારમાં કરી નાખું C+c કરીને. શું આવશે C+c કરીને? 2cc. હા સોરી, S+s છે. હા S+s બરાબર શું આવશે? 2sc આવશે. તો જો ગુણાકારમાં જાય છે તો ખૂણાનો સરવાળો ડિવાઈડ બાય 2 કરવું પડશે, બાદબાકી બાય 2 કરવું પડશે. એમ અહીંયા C - C નું શું આવશે? -2ss આવશે.
તો હાલો જો વચ્ચે બાદબાકી આવી ગઈ એટલે કે ઉડી જાય તો 0 થઈ જાય. સાચી વાત છે, આ કરી શકાય કામ, સારા કામ દરેક કરી શકે. હાલો દાખલો ગણીએ, જોઈએ શું બને છે. s પ્લસ એસ એટલે 2, લેફ્ટ હેન્ડ સાઈડ લખી નાખવાની, 2 લખવાનો. s પ્લસ એસ એટલે પહેલા સાઇન કરો, ખૂણાનો સરવાળો કરો, 3 ને 4, 4 ના અડધા 2x અને ઇન્ટુ કોસ બાય બેન બાદબાકી 3x માઇનસ x એટલે 2x, 2x ના અડધા ખાલી x ઇન્ટુ આ સાઇન x એમ છે. ત્યાર પછી c માઇનસ c એટલે -2 સાઇન, ખૂણાનો સરવાળો કરો એટલે કેટલા આવશે, 4x થશે, 4x ના અડધા 2x થશે ઇન્ટુ સાઇન, ખૂણાની બાદબાકી કરો એટલે 2 ના અડધા x થશે ઇન્ટુ કોસ x. તમે ધ્યાનથી નજર કરો તો સર આ તો બધા સ્ટેપ હરખા થઈ ગયા. 2 વખત સાઇન, અહીંયા કોસ, અહીંયા 2 વખત સાઇન ને કોસ, તો હરખા થઈ ગયા. જવાબ કેટલો આવી ગયો, 0. This is right hand side, so left hand side is equal to right hand side, hence prove. રેડી, ક્લિયર? આવડી જશે કે નહીં આવડી જાય? લખાણું તો સારું, પણ તો આમાં મજા નહીં આવે, કારણ કે વધારે પડતું શું છે, અમુક જગ્યાએ ઘાટું એવું બધું દેખાય, આના જેવી મજા નહીં ભાઈ. ચાલો આગળ વધીએ. દાખલા નંબર ત્રીજો પ્રશ્ન ખોબો ઉપાડીએ આપણે. પ્રશ્નાવલી 3. શું આપેલું છે, વર્ગ આપેલા છે, આપણે લાવવાનું છે 4 cos સ્ક્વેર. તો એક કામ કરીએ, પહેલા વર્ગ લાવવાના છે, વર્ગનો વિસ્તાર નહીં કરવાનો, એ ભૂલ કદાપી કરવાની નહીં. એક કામ કરીએ, આને ગુણાકારમાં લાવવાની કોશિશ કરીએ તો c પ્લસ c ને ગુણાકારમાં લાવીએ, s માઇનસ s ને ગુણાકારમાં લાવીએ તો શું બને છે, ચાલો જોઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ અહીંયા વાપરીએ છીએ આ વખતે. c પ્લસ c બોલો શું આવશે, c પ્લસ c, c પ્લસ c નું થશે 2cc થશે. તો એ કામ લાવીને કરવા દે ને કે 2c પ્લસ c એટલે c પ્લસ c એટલે 2cc કરીએ. ચાલો ધ્યાનથી લખાવજો મને કેટલું થાય છે. શું આવશે, કોસ, ખૂણાનો સરવાળો એ તો આમ જ કરવો પડશે મજબૂરન, ડિવાઈડ બાય 2 અને ખૂણાની બાદબાકી ડિવાઈડ બાય 2 આખાનો વર્ગ છે, નથી ઉપર સેમ ટુ સેમ પ્લસ કરવાનું, મોટો કાઉન્સ કરવાનો. s માઇનસ s નો તમને આવડે છે, શું આવે s માઇનસ s નું, 2c અને s, તો 2 કોસ ખૂણાનો સરવાળો ડિવાઈડ બાય 2 ઇન્ટુ સાઇન ખૂણાની બાદબાકી ડિવાઈડ બાય 2 આખાનો વર્ગ. જોવો તો બરાબર છે. શું કરશું, અહીંયા 2 નો વર્ગ 4 કરીએ. અહીંયા દરેક જગ્યાએ cos સ્ક્વેર x પ્લસ y બાય 2 થઈ જશે. અહીંયા બી cos સ્ક્વેર x માઇનસ y બાય 2 થઈ જશે, પ્લસ 2 નો વર્ગ 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2 અને સાઇન સ્ક્વેર x માઇનસ y બાય 2. શું કોમન નીકળે, જો તો દરેકમાંથી 4 કોમન નીકળે. બંનેમાં cos સ્ક્વેર દેખાય છે મને, x પ્લસ y બાય 2 દેખાય છે. અંદર શું બાકી રહેશે, અહીંયા cos સ્ક્વેર બાદબાકી બાય 2 વત્તા અહીંયા તો કોમન નીકળી ગયું, બહાર નીકળી ગયેલું છે. અહીંયા સાઇન સ્ક્વેર બાદબાકી બાકી રહી સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર, બંને ખૂણા સમાન છે. જો x માઇનસ y બંને ખૂણા સમાન છે તો નિત્ય સમ લાગશે. કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર શું થાય, 1 થાય, નિત્ય સમ લાગશે. તો નિત્ય સમ લાગ્યો એટલે જવાબ 1 થઈ ગયો. બાકી શું રહ્યું જવાબમાં બાકી રહ્યું 4 cos સ્ક્વેર x પ્લસ y બાય 2. This is our right hand side, hence prove. क्या बोलती पब्लिक, આવડી જશે કે નહીં આવડી જાય? આ રીતે પ્રશ્ન લખી શકાય છે, સોલ્વ કરી શકાય છે. તમને આઈડિયા આવી ગયો હશે મેં કઈ રીતે સોલ્વ કરેલું છે. તો આ રીતે તમામ પ્રશ્નો તમારે સોલ્વ કરવાના બાળકો. ચાલો સમય સમાપ્તિની ઘોષણા હજી નથી કરવાની, એક દાખલો કરી લઈએ પછી આપણે સમય સમાપ્ત જાહેર કરીએ. રેડી? કરી નાખશું ને એક દાખલો હજી? ચાલો એક દાખલો હજી આપણે ભણી લઈએ પછી આપણે ચર્ચા વિચારણા આગળની કરીએ. ચોથો પ્રશ્ન આવો છે એટલા માટે કરી નાખ્યો. તમને ખબર, ચોથો પ્રશ્ન જોવો તમે, એ સેમ ટુ સેમ કન્સેપ્ટ ને બધો જ આખું સેટઅપ હરખું જ છે, સેમ ટુ સેમ સેટઅપની સાથે છે. કયો પ્રશ્ન છે આ? ચોથો પ્રશ્ન છે. તો ચાલો લખી બતાવીએ ચોથો પ્રશ્ન.
કઈ પેન વાપરું? બધી પેન પૂછી ગઈ. એકાદ ના સારો કલર બોલો ને. ઇંગ્લિશ કલર કે એવું કઈ ન આવે એમાં? રેડ કેવો કલર આવે? બહુ લિમિટેડ કલર આમાં આપેલા છે. બ્લુ બ્લુ નહીં દેખાય આમાં. અચ્છો બહુ, ચાલો અચ્છો બહુ, અચ્છો બહુ, બસ એવો તો લઈ જ છીએ આપણે. આછો બ્લુ તો ચાલો જોઈએ હવે આછો બ્લુ કેવો લાગે છે. લેફ્ટ હેન્ડ સાઈડ રેડી. શું આપેલું છે? સૂત્ર આવશે C માઇનસ C એટલે શું આવશે? 2 માઇનસ 2SS અને S માઇનસ S નું સૂત્ર આવશે 2CS. સૂત્ર એપ્લાય કરવાના છે, આ બંને સૂત્ર લગાડવાના છે. ચાલો તો જોઈ લઈએ. C માઇનસ C લખાવતા જાઓ. શું આવશે? -2, પહેલાં તો આખાનો વર્ગ લખી નાખીએ. પેલા આખાનો આમ કાઉન્સ કરી નાખીએ, વર્ગ નહીં. -2 સાઈન ખૂણાનો સરવાળો કરાવો ઝડપથી, અને સાઈન ખૂણાની બાદબાકી. આમાં જે સ્પીડ આવે ને લખવામાં એ કંઈમાં નહીં આવે. આખાનો વર્ગ પ્લસ S માઇનસ S એટલે 2 cos ખૂણાનો સરવાળો ડિવાઈડ બાય 2 ઇન્ટુ કોસ, નહીં પણ સાઈન આવે, x માઇનસ વાય બાય 2 કાઉન્સ પૂરો આખાનો વર્ગ. આ વર્ગ દરેકને આપીએ એટલે તમને ખબર છે માઇનસનો વર્ગ પ્લસ થઈ જાય 4 બની જાય. 4 સાઈન સ્ક્વેર x પ્લસ વાય બાય 2 અને સાઈન સ્ક્વેર x માઇનસ વાય બાય 2 પ્લસ 2 નો વર્ગ 4 કોસ સ્ક્વેર x પ્લસ વાય બાય 2 અને અહીંયા થશે સાઈન સ્ક્વેર x માઇનસ વાય બાય 2. કયા ખૂણા કહેવાય? ખૂણામાં નેવર સાદુરૂપ, ક્યારે પણ સાદુરૂપ આપવાનું નહીં. નેવર, NEVER. સાચો સ્પેલિંગ છે. રેડી? બસ. તો હવે શું કરવાનું છે? તો આની અંદર હવે એક કામ કરવાનું છે આપણે. કયું કામ કરવાનું છે? તો કે આપણે અહીંયા કોમન કાઢવાનું છે. 4 કોમન નીકળશે, બાકી અંદર શું કોમન નીકળશે? સાઈન સ્ક્વેર બાદ બાકીમાં હરખાશે. તો x માઇનસ વાય બાય 2 માં સરખા દેખાય છે. કોમન કાઢી લઈએ તો અંદર શું બાકી રહેશે? સાઈન સ્ક્વેર ખૂણાનો સરવાળો બાય 2 પ્લસ કરી પાછળના પદમાં બાકી રહેશે કોસ સ્ક્વેર ખૂણાની બાદબાકી બાય 2. તો અહીંયા રહેશે 4 સાઈન સ્ક્વેર એમનેમ રહેશે. This is equal to right hand side. Yes, right hand side આવી ગઈ છે. ઓકે ઓકે ઓકે, હેન્સ પ્રૂવ. ચાલો, कैसा लगा आपको? अच्छा लगा? તો આ રીતે સાબિત કરી શકાય છે. આપણે કોઈ પણ પ્રશ્ન આ રીતે તમે ગણી શકો છો. આવા બે સમાન દાખલા, ત્રીજો અને ચોથો તમને આપેલો હતો. ઓકે, ચાલો બાળકો, સમય સમાપ્ત કરીએ, કારણ કે આગળના લેક્ચરની અંદર જ્યારે આપણે મળશું બધા, ત્યારે શું કરવાના છીએ હું તમને કહી દઉં. જ્યારે આગળના લેક્ચરમાં મળશું ત્યારે આપણે આગળના સ્વાધ્યાય ગણીને આ ચેપ્ટરને પૂર્ણ કરશું. આવતીકાલનો આપણો છેલ્લો લેક્ચર હશે. ત્યાર પછી નવી થિયરી, નવા કન્સેપ્ટ જે કંઈ પણ છે એની આપણે ચર્ચા વિચારણા કરતા રહીશું. ચાલો બાળકો, આવજો, ટાટા, બાય બાય.